સુરત શહેર દાતાઓનું શહેર હોવાની સાથે ધાર્મિક નગરી પણ બની રહ્યું છે। સુરતની ધરતી પર દરરોજ કોઈ કથા અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હવે 27મી ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહાજની શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો ભાગ લેશે। આ કથાનું આયોજન સનાતની પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય યજમાન ડીડી ટ્રેન્સ પ્રાઇવેટ લિમિટેડના દિનેશ પાંડે, રાકેશ પાંડે, પવન પાંડે, અરુણ પાંડે, વરુણ પાંડે અને સુરેશ પાંડે છે। વડોદરાની શ્રી મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત શ્રી રામકથા અંગે માહિતી આપતા આયોજક પરિવારે જણાવ્યું હતું કે ભારતીય માનસમાં ભગવાન શ્રી રામનું અજોડ સ્થાન છે। શ્રી રામકથા તેમની સ્તુતિ વિવિધ વક્તાઓના મુખ્ય સમગ્ર ભારતમાં યોજવામાં આવે છે। ત્યારે અત્યારે જે વક્તાઓની લોકપ્રિયતા સૌથી વધુ છે તેમાં આદરણીય શ્રી રાજજી મહારાજનું નામ આગવી રીતે લેવાય છે। પોતાના સુમધુર અવાજમાં જ્યારે તેઓ ભગવાન શ્રી રામની જીવનકથાને સંગીતમય શૈલીમાં સંભળાવે છે ત્યારે તે શ્રોતાઓને ખૂબ જ સુખદ અને અર્થપૂર્ણ લાગે છે। આ મધુરતાને કારણે તેમની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે। ત્યારે 27મી ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી શ્રી રામ ભક્તોને આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજના મુખેથી વહેતી શ્રી રામકથા સાંભળવાનો અવસર મળવાનો છે। આ પહેલા 27 ફેબ્રુઆરીએ ભવ્ય કળશ અને તુલસી યાત્રા કાઢવામાં આવશે। ત્યારબાદ શ્રી રાજન મહારાજ દ્વારા શ્રી રામકથાનો પ્રારંભ કરવામાં આવશે। કળશ અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। આ માટે આયોજક પરિવાર દ્વારા મફત સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ વિતરણ 26મી ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। કળશ યાત્રામાં જ્યાં મહિલાઓ અને છોકરીઓ કળશ અને તુલસી પકડીને ચાલશે, ત્યાં પુરુષો પણ હાથમાં ભગવો ધ્વજ લહેરાવતા જોવા મળશે। કથાનો સમય સાંજે 5 થી 8 નો રહેશે। जय श्री राम। मैं दिनेश कुमार पांडे, दिनेश टेक्सटाइल। श्री राम कथा का आयोजन किया गया है। श्री राजन जी के मुखारबिंद से श्री राम कथा का आयोजन है गोड़ादरा विस्तार में, आसपास दादा मंदिर पे। हमारे छोटे भाई पवन कुमार पांडे की 25वीं एनिवर्सरी के उपलक्ष्य में ये कथा का आयोजन किया गया है। सभी भक्तों से विनम्र निवेदन है कि आप सब लोग श्रोता कथा श्रवण करने के लिए शाम को 5 बजे से 8 बजे के बीच पधारें। 11,000 साड़ी देने वाले हैं क्या? 11,000 साड़ी सभी माताओं के लिए कलश यात्रा में सम्मिलित हुए, सभी माता कलश लेके चलें। ऐसे इसके उपलक्ष्य में 11,000 साड़ी सभी महिलाओं को वितरण किया गया है कि आप सब लोग आएँ कलश यात्रा को लेके। ये पूरा गोड़ादरा विस्तार में है, आप लोग सभी सम्मिलित। પવનભાઈ પાંડેજીના લગ્નની 25મી સાલગીરાના અવસર ઉપર શ્રી રાજનજી મહારાજજીની કથાનું ગોળાદરામાં આયોજન અને સુરત શહેરની જનતાને આ અનેરો ઉત્સવનો લાભ મળવાનો છે, તેના માટે ખરેખર આપણી સુરતની પ્રજા ખૂબ જ અભિનંદનને અને ધન્યવાદને પાત્ર છે। અને આપણે બધા જાણીએ છીએ કે રાજનજી મહારાજ આંતરરાષ્ટ્રીય કથાવાચક છે અને એમની રીલ્સ અને યુટ્યુબ પર આપણે ખૂબ જ એમને સાંભળતા હોઈએ છીએ। એમના વિચારો અને રામ કથાને લઈને આપણા જીવનમાં કઈ રીતે આપણા જીવનમાં એનું અનુકરણ કરી શકાય, એમની શોર્ટ વિડીયોથી પણ આપણને ખૂબ પ્રેરણા મળતી હોય છે। અને જ્યારે આવી શોર્ટ વિડીયો જોતા હોઈએ ત્યારે હવે તો આપણને 9 દિવસ જ્યારે એમને સાંભળવાનો આપણને લાવો મળવાનો છે। તો સુરતની પ્રજાને હું ખૂબ જ ભાવભીનું આમંત્રણ આપું છું કે આપ સૌ 27 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ સુધીમાં સાંજે 5 થી 9 આસપાસ ગોળાદરા મેળાના ગ્રાઉન્ડ ઉપર આપ પધારો અને તમારા બધાની વ્યવસ્થા અહીં પવનભાઈ પાંડેજી અને દિનેશભાઈ પાંડેજીએ ખૂબ જ સારી કરી છે। આપ લોકો જ્યારે કથા સાંભળો તો કોઈ તકલીફ ના પડે એની પણ એમણે ખૂબ ચિંતા કરી છે। તે માટે સુરતની પ્રજા આવે અને આ કાર્યક્રમને સફળ બનાવે એવી જ હું સૌને વિનંતી કરું છું।